બંધનું એલાન આપવામાં આવ્યું છે। શહેરના 4 દરવાજા વિસ્તારમાં વેપારીઓનું બંધનું એલાન, હજારો વેપારીઓએ સજ્જડ બંધ પાડ્યું છે। મંગળ બજાર, બાસણ બજાર સહિતના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે। પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓ પણ આ બંધમાં જોડાયા। દુકાનો બંધ રાખીને વેપારીઓએ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે। સંવાદદાતા માનુ ચાવડા વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। માનુ, પહેલગામ હુમલાના વિરોધમાં સમગ્ર દેશમાં રોષ છે અને હવે વડોદરામાં બંધનું એલાન આપવામાં આવ્યું છે। શું માહોલ છે વડોદરાના વિસ્તારોમાં? જે ઘટના બની છે, જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલો થયો, ત્યારબાદ આખા દેશમાં રોષ જોવા મળ્યો છે। વડોદરાની વાત કરીએ તો આજે મંગળ બજાર, નવા બજાર, અનેક વિસ્તારો છે જે વેપારીઓએ બંધનું એલાન કર્યું છે। કાયમ જે નાગરિકોથી, ગ્રાહકોથી ધમધમતો આ વિસ્તાર છે ને આ બજાર છે, બંધ છે। વેપારીઓએ એલાન કર્યું હતું કે ભાઈ આજે બંધ પાડીશું, એ પ્રમાણે આજે વેપારીઓએ મંગળ બજારમાં સજ્જડ બંધ પાડ્યો છે। વેપારીઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને જે પોતાની વાત છે એ પણ કહી રહ્યા છે કે સમાજની અંદર જે રીતે ભય ફેલાયો છે, લોકો છે, નાગરિકો છે, ભયમાં છે, ત્યારે વેપારીઓ છે અત્યારે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। અહીંયા વેપારીઓ એકત્રિત થયા છે અને પોતાની માંગ રજૂ કરી રહ્યા છે। શું કહો છો, બંધ પાડીને આજે શું સંદેશ છે, શું માંગણી કરી છે? અમારી માંગણી એટલી જ છે કે આપણા વડાપ્રધાન શ્રી આ લોકોના વિરુદ્ધ, આતંકવાદ વિરુદ્ધ કઈ પગલા ઉઠાવે, એ અમારી માંગણી છે માનનીય વડાપ્રધાન પર। વડાપ્રધાન પાસે માંગણી કરી રહ્યા છે અને લોકોની માંગણી છે। અહીંયા પ્રમુખ છે, એમની સાથે પણ હું વાત કરું। જયભાઈ, શું કહો છો, આજે બંધનું એલાન આપ્યું, કેટલા વેપારીઓ જોડાયા છે, શું લાગણી છે, શું માંગણી છે વેપારીઓ? આજરોજ મંગળ બજાર વેપારી મહાજન મંડળ પૂર્વ વિભાગ, પશ્ચિમ વિભાગ, પદ્માવતી શોપિંગ સેન્ટર, વાસણ બજાર, કલા મંદિરનો ખાંચો, મુનશી ખાંચા એસોસિએશન અને સમગ્ર લારી પથાર એસોસિએશન, એ સમગ્ર વેપારી દ્વારા એક સખત બંધ પાડવાની અંદર આવ્યો છે। આ સખત બંધનું મુખ્ય કારણ એ હતું કે પહેલગામ ખાતે જે આતંકવાદી હુમલો પાકિસ્તાન દ્વારા કરવાની અંદર આવ્યો છે, જેની અંદર આપણા સનાતની ભાઈઓને એમનું ધર્મ પૂછીને એમને ગોળી મારવાની અંદર આવી છે। આ આતંકવાદને સખત શબ્દોમાં અમે તમામ વેપારી મિત્રોએ વખોડી નાખીએ છીએ અને એની સાથે આજે આ બંધ આપેલું હતું અને સાથે આપણા જે ભારત દેશના નાગરિકો જે શહીદ થયા છે તેમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજનું બંધ હતું। આ સાથે જ અમારા તમામ વેપારી મિત્રોની માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સાથે અપીલ છે કે ઘણીવાર પાકિસ્તાન સાથે યુદ્ધ થયું છે, હર હંમેશ આપણો વિજય થયો છે, અમને અમારી આર્મી, નેવી, એરફોર્સ પર પૂરેપૂરું ગર્વ છે, પણ ફરીથી પાકિસ્તાનની સામે યુદ્ધ ઘોષિત કરવાની અંદર આવે અને આ વખતે જ્યારે યુદ્ધ થાય ત્યારે દુનિયાના નકશાની ઉપરથી પાકિસ્તાનનું નામો નિશાન મિટાઈ દેવાની અંદર આવે એવી અમે લોકો સમગ્ર વેપારી મિત્રો આશા રાખીએ છીએ। આશા વેપારીઓની છે, શું આશા છે, કેવી રીતે થવું જોઈએ આગળ? કારણ કે વારંવાર ભારતીય લોકોના આતંકવાદના કારણે મોત થઈ રહ્યા છે। હવે આ જે વારંવાર એટેક થયા કરે છે અને યુદ્ધ કરવાની જે નોબત આવે છે, હવે આ છેલ્લું યુદ્ધ હશે એવું અમને આશા છે કે ભાઈ આતંકવાદીનો નહીં પણ પૂરા પાકિસ્તાનનો જ ખાત્મો કરવામાં આવશે અને મોદી સાહેબે કોઈની માગણી કરે કે ના કરે પણ તેમનું કામ કરેલું છે અને આમાં પણ માગવાની જરૂર નથી અને તેઓ ખૂબ જ કડક રીતે જવાબ આપશે એવી અમને આશા છે। કડક જવાબ આપે, સરકાર કાર્યવાહી કરે, કારણ કે જે રીતે આતંકવાદી હુમલો થયો ને નાગરિકોના જીવ જઈ રહ્યા છે ત્યારે મંગળ બજાર છે અને સદંતર બંધ પાડ્યો છે, વેપારીઓએ બંધ રાખ્યું છે અને આજે આખા દેશની જે લાગણી છે એવી જ રીતે વડોદરાના વેપારીઓએ પણ બંધ પાડી અને આતંકવાદ વિરુદ્ધમાં લડાઈ શરૂ કરવામાં આવે એવી પણ માંગણી કરી રહ્યા છે। વેપારીઓ સરકાર ઉપર આશા રાખી રહ્યા છે કે પાકિસ્તાનના વિરુદ્ધમાં કડક હાથે કાર્યવાહી થવી જોઈએ। જી નેહા। બિલકુલ માનુ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર।